નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું શૈલેષ પ્રજાપતિ, આઈટીઆઈના દરેક ટ્રેડમાં ભણાવાતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ આઈએસઓ લેશન વિશે આપ સૌને ટ્રેનિંગ અને માર્ગદર્શન આપીશ. તો આપણે સમજીએ આઈએસઓ. તો આઈએસઓ કોને કહેવાય ભાઈ? આઈએસઓ એટલે શું? પહેલાં તો આપણે એનું ફૂલ ફોર્મ સ્લાઇડ ઉપર જઈએ, આપણો પોઈન્ટ સમજીએ. આઈએસઓ ફૂલ ફોર્મ કોઈ કહી શકશે ભાઈ? આઈએસઓનું નામ સાંભળેલું છે કોઈ? આઈએસઓ પૂરું નામ શું થાય ભાઈ? ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. આપણે સ્લાઇડ જોઈએ, પીપીટી જોઈએ આપણે, જેમાં પીપીટીમાં લખેલું જ છે આઈએસઓ એટલે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. હવે આપણે આઈએસઓ સમજીએ શું છે એમ. તો પહેલાં તો દરેક વર્ડ સમજીએ આપણે. ઇન્ટરનેશનલ ભાઈ કોઈ કહેશે ગુજરાતી શું થાય? ઇન્ટરનેશનલ એટલે ઇન્ટરનેશનલ એટલે શું થાય ગુજરાતી? અત્યારે તો ઘણી બધી સ્કૂલ હોય ઇન્ટરનેશનલ સ્કૂલ, પણ આ ઇન્ટરનેશનલ એટલે શું? એનું ગુજરાતી શું થાય ઇન્ટરનેશનલનું? બધા દેશમાં હોય, બધા દેશમાં વેલિડ, બરાબર છે. જો એનું પ્યોર ગુજરાતી સમજીએ તો વિશ્વ સ્તરીય થાય. વિશ્વ સ્તરીય ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા, કંપની, ફેક્ટરી, એવું એનું ગુજરાતી થાય. અને સ્ટાન્ડર્ડાઇઝેશનનું ગુજરાતી શું થાય? પ્રમાણિત. એટલે વિશ્વ સ્તરીય પ્રમાણિત સંસ્થા, એવું એનું ગુજરાતી આપણે સમજીએ તો થાય. તો એનું ઇન્ટ્રોડક્શનમાં જોઈએ કે ભાઈ આઈએસઓનું મહત્ત્વ શું છે, કેમ આઈએસઓ એપ્લાય થયો, તો આપણે 1 by 1 પીપીટી જોઈએ અને સમજીએ. તો એમાં પહેલાં ઇન્ટ્રોડક્શનમાં લખ્યું છે, જુઓ, બજારના વધતા જતા વૈશ્વિકરણને પગલે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન આઈએસઓ દ્વારા તેની ધોરણોને 9000 એટલે કે 9000 શ્રેણીમાં ગુણવત્તા પદ્ધતિ વિકસાવવામાં આવી. ગુણવત્તા પદ્ધતિ એટલે ક્વોલિટી સિસ્ટમ. કેમ આ પદ્ધતિ વિકસાવવામાં આવી? બજારના વધતા જતા વૈશ્વિકરણ. વૈશ્વિકરણ એટલે શું? પાછું કોઈ કહે છે ગુજરાતીનું ગુજરાતી. વૈશ્વિકરણ એટલે શું? વૈશ્વિકરણ એટલે એક કંપની પોતાનો માલ બીજા દેશમાં, આખા વિશ્વમાં વેચી શકે અને આખા વિશ્વમાંથી એ રો મટીરિયલ કે બીજું કોઈ એને વસ્તુ મંગાવી તો મંગાવી શકે, સર્વિસ લઈ હોય તો લઈ શકે. એ વૈશ્વિકરણ. ભારતમાં 1991 એટલે કે 1991થી વૈશ્વિકરણનો વ્યાપ વધ્યો, ગ્લોબલાઇઝેશન. તે વખતે વડાપ્રધાન નરસિંહ રાવ હતા અને નાણામંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી ડૉક્ટર મનમોહનસિંહ હતા. ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણ. અને વૈશ્વિકરણ થયું એના પછી આવી સંસ્થાઓની વધારેમાં વધારે આવી સંસ્થાઓની જરૂર પડવા લાગી. એટલે વધારેમાં વધારે સંસ્થાઓ આવી થાય અને વૈશ્વિકરણને અપનાવી શકે અને આખા વિશ્વમાં પોતાનું મટીરિયલ, પોતાની વસ્તુ વેચી શકે. એ લેવલની સંસ્થા બનાવવા માટે આઈએસઓ સર્ટિફિકેટ જરૂરી છે, જે બહોળા પ્રમાણમાં સ્વીકૃત છે અને વિકસિત અને વિકાસશીલ 140 દેશો દ્વારા આ પદ્ધતિ સ્વીકારાય છે. મોટા ભાગના દેશોએ આ પદ્ધતિ સ્વીકારી છે. આમાં લખ્યું છે 140 દેશો દ્વારા આઈએસઓ પદ્ધતિ સ્વીકારાઈ છે. આઈએસઓ સંસ્થાઓ એટલે વિશ્વમાં ગમે ત્યાં માલ ખરીદી શકે અને વેચી શકે. આગળ સમજીએ શું લખ્યું છે એમાં. આ ધોરણોને ફક્ત ઉત્પાદનની જ નહીં પરંતુ સમગ્ર વ્યાપારના સ્તરની ગુણવત્તા અસરકારક વ્યવસ્થાપન માટેના અત્યંત શક્તિશાળી સાધનો માનવામાં આવે છે. આનો મતલબ શું થાય ભાઈ? આનો મતલબ આ ધોરણનો મતલબ, આઈએસઓનો મતલબ એવું નહીં કે ભાઈ ઉત્પાદન ઉપર જ ફક્ત ધ્યાન આપવામાં આવ્યું છે. જો આમાં ક્લિયરલી લખ્યું છે, આ ધોરણોને ફક્ત ઉત્પાદનની જ નહીં પરંતુ સમગ્ર વ્યાપાર સ્તરની ગુણવત્તા. સમગ્ર વ્યાપાર સ્તરની ગુણવત્તા એટલે રો મટીરિયલની જ્યાંથી ખરીદી કરીએ, રો મટીરિયલ હોય, મશીનરી હોય, એટલેથી તે ગ્રાહક સુધી વસ્તુ પહોંચે ત્યાં સુધીના સમગ્ર સ્તરની ગુણવત્તા અસરકારક વ્યવસ્થાપન માટે સ્વીકારવામાં આવે છે.
ISO 9000 ફેમિલીના ધોરણોનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહક સંતોષવાનો છે. કયો છે ભાઈ? ISO 9000નો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો ગ્રાહકને સંતોષવાનો. ગ્રાહકને સંતોષ ક્યારે મળે? જ્યારે ગ્રાહકને સારામાં સારી વસ્તુ મળે વ્યાજબી ભાવથી, ત્યારે ગ્રાહકને સંતોષ મળે છે. તો આનો મેઇન ઉદ્દેશ ISOનો છે કે ભાઈ કંપની સારામાં સારી વસ્તુ બનાવે, સારી રીતે વસ્તુ બનાવે અને ગ્રાહકને સારી ક્વોલિટીમાં વસ્તુ ઝડપી ગ્રાહકને સંતોષ થાય એ રીતે મળી રહે. હવે એમાં એક શબ્દ છે ક્વોલિટી સિસ્ટમ. એમાં આગળની વ્યાખ્યામાં આપણે જોઈને પહેલી સ્લાઇડમાં ક્વોલિટી સિસ્ટમ વિકસાવવામાં આવી. એટલે ક્વોલિટી સિસ્ટમ એટલે શું પાછું? એમાં શેનો સમાવેશ થાય? તો ISO દ્વારા ક્વોલિટી સિસ્ટમનું ગુજરાતી થાય ગુણવત્તાની. ક્વોલિટી એટલે ગુણવત્તા અને સિસ્ટમ એટલે પદ્ધતિ. ગુણવત્તાની પદ્ધતિથી કામ કરવું એ ક્વોલિટી સિસ્ટમ. હવે ગુણવત્તાની પદ્ધતિ વળી કેવી? ગુણવત્તાની પદ્ધતિ જો આપણે સમજીએ આપણી સિમ્પલ લેંગ્વેજમાં, સાદી ભાષામાં, તો સારામાં સારી રીતે બધી પ્રક્રિયા કરવી. બધી પ્રક્રિયા છે ની વસ્તુના ઉત્પાદનથી લઈ વેચાણ સુધીની. બરાબર છે? તો ISO દ્વારા ગુણવત્તા પદ્ધતિની વ્યાખ્યા મુજબ આપવામાં આવી છે. તો અંગ્રેજીમાં વ્યાખ્યા છે, આપણે જોઈએ પછી સમજીએ ગુજરાતીમાં. The quality system are the organizational structures, responsibilities, procedures, process and resources for implementing quality management. સારામાં સારું ક્વોલિટી મેનેજમેન્ટ એટલે સારામાં સારું મેનેજમેન્ટ થાય. શાનું મેનેજમેન્ટ કરવાનું? એકલા માણસોનું નહીં. દરેક રિસોર્સ, હ્યુમન રિસોર્સ, ફાઇનાન્શિયલ રિસોર્સ, મશીનરી, રો મટીરિયલ બધાનું વ્યવસ્થિત મેનેજમેન્ટ થાય. એના માટે શું કરવાનું? ક્વોલિટી સિસ્ટમમાં શું કહ્યું છે? ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. એનું ઓર્ગેનાઇઝેશન કંપનીનું ફેક્ટરી વ્યવસ્થિત સ્ટ્રક્ચર હોવું જોઈએ. ટોપ મેનેજમેન્ટ કોનો સમાવેશ થાય? મિડલમાં કોણ આવે? લોઅરમાં કોણ આવશે? ચેરમેન, પછી દરેક ડિપાર્ટમેન્ટના મેનેજર, ક્વોલિટી મેનેજર હોય, પ્રોડક્શન મેનેજર હોય, હ્યુમન રિસોર્સ મેનેજર હોય, ફાઇનાન્સ મેનેજર હોય, એકાઉન્ટ મેનેજર હોય, એના નીચે એન્જિનિયર હોય, એક્ઝિક્યુટિવ હોય, એના નીચે સુપરવાઇઝર હોય, એના નીચે વર્કર હોય. આખું સ્ટ્રક્ચર વ્યવસ્થિત હોવું જોઈએ ભાઈ. એ ક્વોલિટી સિસ્ટમમાં આવશે. પછી રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. દરેકની જવાબદારી નક્કી હોય, દરેકની ઓથોરિટી નક્કી હોય. એવું નહીં કોઈ વસ્તુ કંઈ બને, કંઈ સમસ્યા થાય, કંઈ પ્રોબ્લેમ થાય, પૂછે કે ભાઈ આ કેમ થયું, કોઈ એવું જવાબ ના આપી શકે કે ભાઈ મને ખબર નથી. ક્વોલિટી સિસ્ટમમાં દરેકની જવાબદારી ફિક્સ હોય, એની ઓથોરિટી નક્કી હોય. સુપરવાઇઝરની ઓથોરિટી, મેનેજરની ઓથોરિટી, એક્ઝિક્યુટિવની ઓથોરિટી, એની જવાબદારી. ઓથોરિટી સાથે થાય જવાબદારી. ઓથોરિટી આવે એટલે જવાબદારી આવે જ. પછી પ્રોસિજર, પદ્ધતિ, કઈ પદ્ધતિથી કામ થાય છે. પ્રોસેસ, કઈ પ્રક્રિયા છે ઉત્પાદનની, કયા અને કેટલા સ્ટેજમાંથી પસાર થવાનું છે. શાનો પ્રસાર? રો મટીરિયલથી લઈને ફાઇનલ પ્રોડક્ટ બને ત્યાં સુધી અને વેચાણ સુધી કહીએ તો બી ચાલે. તો કઈ કઈ પ્રોસેસમાંથી પસાર થવાનું છે એ પ્રોસેસ. અને રિસોર્સ એટલે સાધનો. સાધનોમાં પ્લાન્ટ આવે, મશીનરી આવે, રો મટીરિયલ આવે, ફાઇનાન્સ એટલે પૈસા આવે, હ્યુમન એટલે એમ્પ્લોય આવે. બધા સાધનો જ કહેવાય કંપનીના. આ બધી બાબતોનો સમાવેશ થાય છે ક્વોલિટી મેનેજમેન્ટમાં, ક્વોલિટી સિસ્ટમમાં. બરાબર છે? હવે આગળ જોઈએ શું કહે છે. ISO ધોરણનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદનો અને સેવાનું બહુરાષ્ટ્રીય સ્તરે આદાન પ્રદાન કરવા માટે ગુણવત્તાના સ્પષ્ટ ધોરણો આપવાનો છે. પહેલો એનો મેઇન ઉદ્દેશ્ય ગ્રાહકને સારામાં સારી વસ્તુ મળે. એના પછી ISOનો જે વિવિધ ધોરણો છે, ISOનો તો મેઇન ઉદ્દેશ્ય ગ્રાહકને સારામાં સારી વસ્તુ મળે, બરાબર છે. પણ ISOનો જે ધોરણો છે અલગ અલગ, એ ધોરણોનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદન સેવાઓ એટલે કે પ્રોડક્ટ અને સર્વિસીસ બહુરાષ્ટ્રીય સ્તરે એટલે વિશ્વ સ્તરીય આખા વિશ્વમાં વેચી શકાય એ ક્વોલિટીની વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવાનું છે. એ રીતે વસ્તુ બનાવવાનું છે, એ રીતે વસ્તુ વેચવાનું એ છે. એકલું ઉત્પાદન નહીં, બનાવવાનું એ રીતનું રો મટીરિયલ હોવું જોઈએ. બરાબર છે? એના પછી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન
એટલે કે આઈએસઓ એનો મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે છે. એટલે કે આઈએસઓની હેડ ઓફિસ એટલે મુખ્ય મથક ક્યાં આવેલું છે ભાઈ? જીનેવા. કયા દેશમાં? તો સ્વિટ્ઝરલેન્ડમાં. ધ્યાન રાખજો, એમસીક્યુમાં કદાચ પૂછાઈ શકે છે, ઘણીવાર એમસીક્યુમાં આવે છે. એના પછી જોઈએ ક્વોલિટી સિસ્ટમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? ક્વોલિટી સિસ્ટમ આપણે ડેફિનેશન વ્યાખ્યા જોઈ, વ્યાખ્યા સમજાય ખરા, પણ એમાં આપણે જોઈએ કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો નીચેની બાબતોનો સમાવેશ થાય છે. તો નીચેની કઈ બાબતો? હાઉ એનું ગુજરાતી શું થાય? કેવી રીતે. કેવી રીતે એટલે પદ્ધતિનો પ્રક્રિયા, પ્રોસિજરનું પ્રોસેસ. કઈ પદ્ધતિથી કામ થાય છે, કઈ પ્રક્રિયા છે વસ્તુ ઉત્પાદન કરવાની, એ હાઉમાં આવશે. એ બાબતનો સમાવેશ થાય છે. પછી હું એટલે કોણ, જવાબદારીઓ અને અધિકૃત વ્યક્તિઓ, એટલે આપણે વ્યાખ્યામાં જોઈએ પ્રમાણે રિસ્પોન્સિબિલિટી. કોણ જવાબદાર ભાઈ? કોની આ જવાબદારી? કોની? કંપનીમાં દરેકની જવાબદારી ફિક્સ હોય, ઓથોરિટી ફિક્સ હોય. સુપરવાઇઝરની જવાબદારી અલગ હોય, એન્જિનિયરની અલગ હોય, જે કામદાર વર્કર હોય એની અલગ હોય, મેનેજર હોય, દરેકની જવાબદારી નક્કી હોય અને એ જવાબદારી મુજબ જ કામ થાય. આઈએસઓમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. લખ્યું ને જવાબદારીઓ અને અધિકૃત વ્યક્તિઓ. પછી વેન એટલે ક્યારે? રેકોર્ડનું પુરાવા. દરેક પ્રકારના રેકોર્ડ રાખવાના. રો મટીરિયલ હોય, રો મટીરિયલનું બિલ, એના રજિસ્ટર હોય તો રજિસ્ટર, એનું ચલણ હોય તો ચલણ, પરચેજ બિલ હોય તો પરચેજ બિલ, સેલ બિલ હોય તો સેલ બિલ, પછી પ્રોડક્શન ઓર્ડર હોય તો પ્રોડક્શન ઓર્ડર. જે પદ્ધતિ, જે પ્રક્રિયા, જે પદ્ધતિ જ્યારે થઈ હોય એના રેકોર્ડનું પુરાવા મેન્ટેન કરવાના આઈએસઓ સંસ્થામાં. અને એના પછી છે કયો? ઓળખ અને શોધવું. આપણે વ્યાખ્યામાં જોયું શું શોધવાનું હતું ભાઈ? વેર એટલે કયો? એમાં લખ્યું છે ઓળખને શોધવું. તો આમાં શું શોધવાનું? આગળ આપણે વ્યાખ્યા જો મેં ક્લિયરલી મેન્શન કરેલું છે, આપેલું છે. તો શું ઓળખવાનું, શું શોધવાનું? તેમાં છેલ્લો શબ્દ હતો રિસોર્સિસ. રિસોર્સિસ શોધવા પડે, ઓળખવા પડે, જાણવા પડે, લાવવા પડે અને એનો ઉપયોગ કરવો પડે. કઈ ટેકનોલોજી એપ્લાય કરવી, શોધવી પડે, ઓળખવી પડે, જાણવી પડે. કઈ મશીનરી, કેવા માણસો જોઈશે, માણસો શોધવા પડે. બધા માણસો ઇઝીલી મળી ના રહે. તમે જો યાદ હોય તો અત્યારે જોતા તો ઓએનજીસીમાં મોટાભાગના ફોરેનથી લોકો લાવતા હતા શરૂઆતમાં. તો હવે ઓછા થઈ ગયા. એટલે ભાઈ કયો, કઈ ટેકનોલોજી ક્યાંથી લાવવાની, જાણવાની, ઓળખવાની, શોધવાની, કઈ મશીનરી, કેવા માણસો, એ બધી બાબતનો ક્વોલિટી સિસ્ટમમાં સમાવેશ થાય છે. આ બધી બાબતો છે જે ઓલરેડી આપણે વ્યાખ્યામાં જોઈ લીધી. હવે આપણે જોઈએ આઈએસઓના મુખ્ય 3 ધોરણો છે. આઈએસઓના મુખ્ય 3 ધોરણો. આમ તો ઘણા બધા ધોરણો છે, પણ જે મેઇન ધોરણો છે એ 3 ધોરણો છે. એમાં પહેલું છે આઈએસઓ 9000-2000. આઈએસઓ 9000-2000. આ ધોરણમાં શું કહેલું છે? ગુણવત્તા વ્યવસ્થાપન પદ્ધતિ એટલે કે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ ના ધોરણોને સમજવા માટેની પાયાની બાબતો અને શબ્દકોશ દર્શાવે છે. આ ધોરણમાં શું છે ભાઈ? QMS ગુણવત્તા વ્યવસ્થાપન પદ્ધતિના જે પાયાની બાબતો છે, જે શબ્દકોશ છે, જે બેઝિક વર્ડ છે એ સમજવાના છે. બેઝિક વર્ડ્સમાં કયા ભાઈ શબ્દકોશમાં આવે? મેઇન શબ્દમાં તો ક્વોલિટી પોલિસી, ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી સિસ્ટમ, પ્રોસિજર, પ્રોસેસ, આ બધું આમાં સમજવાના. આ બધા વગેરે જેવા શબ્દો સમજવાના છે આમાં. આ ધોરણમાં જે પાયાની બાબત હોય આઈએસઓ ઇમ્પ્લિમેન્ટ કરવાની, એ બાબતો સમજવાની છે. એના પછીનું બીજું ધોરણ છે આઈએસઓ 9001-2000. આ ધોરણમાં કઈ બાબતનો સમાવેશ કર્યો છે?
તો પ્રમાણપત્ર મેળવવા માટે QMS એટલે કે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમના ધારા ધોરણો જેવા કે વસ્તુની ડિઝાઇન, ઉત્પાદન, વેચાણ, ઇન્સ્પેક્શન વગેરે સમજીએ આપણે. 9001-2000માં કઈ બાબત ધ્યાનમાં રાખવાની, કયા ધારા ધોરણો ધ્યાનમાં રાખવાના કે ભાઈ વસ્તુની જે વસ્તુ બનાવવાની છે એની ડિઝાઇન કેવી હોવી જોઈએ, એનું ઉત્પાદન કઈ રીતે થાય છે, એની પ્રક્રિયા ઉત્પાદન કરવાની પ્રક્રિયા કઈ રીતે થાય, વેચાણ કઈ રીતે થાય છે, એની પ્રક્રિયા વેચવાની કઈ રીતે પ્રક્રિયા છે, ડાયરેક્ટ ગ્રાહકનું પહોંચાડવાનું છે, ડિસ્ટ્રીબ્યુશન આપવાનું છે, હોલસેલરને આપવાનું છે, પછી ગ્રાહક જોડે જાય છે, એ ધારા ધોરણો જાણવાના છે એમાં પ્રમાણપત્ર મેળવવા માટે. એના પછી ઇન્સ્પેક્શન એટલે ક્વોલિટી ઇન્સ્પેક્શન, લોકલ ક્વોલિટી ઇન્સ્પેક્શન, ક્વોલિટી ચેક કરવાની, ઇન્સ્પેક્શન એટલે ચેક કરવું, તપાસવાની વસ્તુની. કંપનીમાં જે ક્વોલિટી એન્જિનિયર હોય એ ચેક કરશે, બહારની એજન્સી ચેક કરશે, થર્ડ પાર્ટી એજન્સી ચેક કરશે વસ્તુની ક્વોલિટી, રો મટીરિયલની ક્વોલિટી. એ બધી બાબતોનું મહત્ત્વ એમાં આપવામાં આવ્યું છે. એના પછી ત્રીજું ધોરણ છે કાર્ય પદ્ધતિમાં સુધારણા માટેની માર્ગદર્શિકા. તે સંસ્થાની વ્યાપારી પદ્ધતિમાં સુધારા માટે છે. ભાઈ 9004-2000 જે ત્રીજું ધોરણ છે એમાં કાર્ય પદ્ધતિમાં કઈ સુધારા કરવા જેવો છે તેનું માર્ગદર્શિકા આપેલી છે. કાર્ય પદ્ધતિ કે ભાઈ કામ આ રીતે નહીં આ રીતે થાય, ઉત્પાદન આ રીતે નહીં આ રીતે થાય, વેચાણ આ રીતે નહીં આ રીતે થાય, જે સુધારા કરવાના હોય આ રીતે થાય તો જ એ ISOનું સર્ટિફિકેટ એને મળી શકે. ઉત્પાદન આ રીતે થાય તો જ, આટલી પ્રોસેસમાંથી પ્રસાર થાય તો જ એ વસ્તુ તમે વિશ્વસ્તરે વેચી શકો, એટલે કે એને ISOનું સર્ટિફિકેટ મળી શકે. આ રીતનું આ ક્વોલિટીનું રો મટીરિયલ હોય તો જ. એટલે કાર્ય પદ્ધતિમાં જે સુધારા કરવાના છે એનું માર્ગદર્શિકા ISO 9004-2000માં આપેલી છે. એના પાછળનું એક વધારાનું એક ધોરણ છે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ માટે ISO 14000 ધોરણ ઉપયોગી છે. કોઈ કહે છે ભાઈ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ એટલે શું? ISOમાં એન્વાયરમેન્ટનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાઈ એન્વાયરમેન્ટ એટલે કોઈ કહે છે એનું ગુજરાતી શું થાય? એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ, પર્યાવરણ. ISOમાં વાતાવરણ, પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભાઈ કંપની જે વસ્તુ બનાવે છે એનાથી એન્વાયરમેન્ટને, પર્યાવરણને તો કંઈ તકલીફ થતી નથી ને, કંઈ પ્રદૂષણ તો ઊભું કરતું નથી ને. કઈ પ્રદૂષણ થાય છે ભાઈ કોઈ કહેશે? કંપની જે વસ્તુ બનાવે છે, જે પ્રોડક્ટ બનાવે છે, જે સર્વિસ બનાવે છે, જે ઉત્પાદન કરતું હોય, કોઈ કહી શકશે ભાઈ કઈ પર્યાવરણને કઈ રીતે નુકસાનકારક છે? હવાનું પ્રદૂષણ, બરાબર છે. કંપની વસ્તુ બનાવે છે એમાં ધુમાડા નીકળે છે, કોટી કોટનું હવાનું પ્રદૂષણ થાય છે, બરાબર છે. બીજું કોઈ? પાણીનું, બરાબર છે. પાણી બી બગાડે છે, પાણી બી દૂષિત કરે છે. જો કેમિકલ કંપનીઓ છે એવું કેમિકલ બનાવે છે અને ખરાબ પાણી છે એ નદી નાળીમાં વેવડાઈ દેશે તો પાણી પ્રદૂષણ થાય છે. એના પછી ધ્વનિ પ્રદૂષણ, બરાબર છે. અવાજ, તમે જો કારખાના હોય, કંપની હોય, માનો કે આપણે ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદ સિટી હોય, અંકલેશ્વર જેવી સિટી હોય, જબરજસ્ત અવાજ, ધ્વનિ પ્રદૂષણ જબરજસ્ત હાઈ લેવલ હોય છે. અને એના પછીનું છે ભાઈ છેલ્લું લેન્ડ એટલે કે જમીનનું પ્રદૂષણ બી થાય છે. તો આ બધી બાબતોનો એન્વાયરમેન્ટ મેનેજમેન્ટમાં એનો ખ્યાલ રાખવામાં, ધ્યાન રાખવામાં આવ્યું છે, બરાબર છે. એના પછીનો ટોપિક જોઈએ કે ભાઈ ISO માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. ડોક્યુમેન્ટ એટલે દસ્તાવેજ. ISOનું સર્ટિફિકેટ મેળવવું હોય તો કયા કયા દસ્તાવેજ જોઈએ? તો એમાં લખ્યું છે ભાઈ, બુકમાં બી લખેલું છે, જો કોઈએ વાંચ્યું હોય તો સ્લાઇડમાં જોઈએ આપણે. ISO 9001માં દરેક સંસ્થામાં નીચે મુજબના ડોક્યુમેન્ટ જાળવવા જરૂરી છે. પહેલું છે ક્વોલિટી મેન્યુઅલ. ક્વોલિટી મેન્યુઅલ, ગુણવત્તા મેન્યુઅલ, ક્વોલિટી મેન્યુઅલ. એમાં શું હોય ભાઈ? કઈ બાબતનો સમાવેશ થાય? તો એક તો ક્વોલિટી પોલિસી, ક્વોલિટી ઓબ્જેક્ટિવ, કંપનીનું વિઝન, આ બધી બાબતો કઈ રીતે થશે એ ક્વોલિટી મેન્યુઅલમાં દર્શાવવાનું હોય. એના પછી બીજું છે ક્વોલિટી સિસ્ટમ. ક્વોલિટી સિસ્ટમમાં તો આપણે જોઈએ એમ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર
એટલે કે સંસ્થાકીય માળખું, સિસ્ટમ એટલે કે પ્રોસિજર, પદ્ધતિ, કઈ પદ્ધતિથી કામ થાય છે, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી નક્કી કરેલી હોય એ બાબત, એના પછી વર્ક ઇન્સ્ટ્રક્શન, ત્રીજું છે વર્ક ઇન્સ્ટ્રક્શન, લખેલ ફોર્મેટમાં હોવું જોઈએ વર્ક ઇન્સ્ટ્રક્શન, કઈ રીતે દરેકે કામ કરવાનું અને ઇન્સ્ટ્રક્શન મુજબ જ દરેક કામ કરે ભાઈ દરેક ડિપાર્ટમેન્ટમાં. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય એટલે કે ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ક્વોલિટી વિભાગ હોય, એકાઉન્ટ વિભાગ હોય, જે વર્ક ઇન્સ્ટ્રક્શન હોય એ મુજબ જ કામ કરવાનું અને લિખિતમાં હોય એ વર્ક ઇન્સ્ટ્રક્શનમાં આવશે. એના પછી રેકોર્ડ ફોર્મેટનું ફોર્મ, અલગ અલગ રેકોર્ડ રાખવાના. રો મટીરિયલ આવે ત્યારથી જે અત્યાર સુધીના રેકોર્ડ, અલગ અલગ ફોર્મ હોય, ઓર્ડર ફોર્મ હોય, સેલ્સ ઓર્ડર ફોર્મ હોય, વેચાણ ઓર્ડરનું ફોર્મ હોય, પરચેઝ ઓર્ડરનું ફોર્મ હોય, અલગ અલગ ફોર્મ હોય, અલગ અલગ ફોર્મેટ હોય, એ બધી બાબતોનો રેકોર્ડ રાખવાનો હોય છે. એના પછી જોઈએ આપણે ISO 9001 નોંધણીનો પગથિયો. ISO સર્ટિફિકેટ મેળવવું છે તો ભાઈ કઈ ISO સર્ટિફિકેટ મેળવવા માટે કઈ રીતે ISO નોંધણી થશે? સ્ટેપ છે, પ્રક્રિયા છે, પગથિયા છે. એ દરેક પગથિયા વન બાય વન પૂરા કરતા એક પછી એક પૂરા કરતા જઈએ તો પછી છેલ્લે તમને ISOનું સર્ટિફિકેટ મળે. તો પહેલું શું કરવાનું? ટોપ મેનેજમેન્ટ દ્વારા ISO 9001 પ્રમાણપત્ર મેળવવાનો નિર્ણય કરવાનો. પહેલાં તો કંપનીના મેનેજમેન્ટે, કંપની હોય અથવા તો ફેક્ટરી હોય જે હોય, જો એને ISOનું સર્ટિફિકેટ મેળવવું હોય તો એ મેળવવાનો નિર્ણય કરવાનો કે ભાઈ આપણે ISOનું સર્ટિફિકેટ મેળવવું છે કે નહીં. તો પહેલું પગથિયું છે નિર્ણય કરવાનો. એના પછીનું પગથિયું શું છે ભાઈ? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ MR ની નિમણૂક કરવાની. કોઈ એક વ્યક્તિની નિમણૂક કરવાની, એને કહેવાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ, જે આ ISO સર્ટિફિકેટ મેળવવા માટેની બધી તૈયારી કરશે. ત્રીજું છે તાલીમ. તાલીમ એટલે શાની તાલીમ? તો એમાં ક્લિયરલી મેન્શન કર્યું છે જે આ સ્ટેપમાં ISO 9001 જાગૃતિ કાર્યક્રમ. કંપનીના દરેકે દરેક કર્મચારીને જણાવવાનું, એમને તાલીમ આપવાની કે ભાઈ આપણે ISO 9001નું ISOનું સર્ટિફિકેટ મેળવવું છે તો આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાની, કઈ કઈ બાબતમાં સુધાર લાવવાનો છે, કઈ રીતે કામ કરવાનું છે. એના માટે ટ્રેનિંગ આપવી પડે તો ટ્રેનિંગ આપવાની, મિટિંગ કરવી પડે મિટિંગ કરવાની, સૂચનાઓ આપતા રહેવાનું, લેખિત સૂચનાઓ આપવાની. એ બધું ત્રીજા સ્ટેપમાં આવશે. એના પછી ચોથું સ્ટેપ છે ગુણવત્તાની નીતિ અને ઉદ્દેશ ઘડતર અને દસ્તાવેજીકરણ. આમાં શું? ક્વોલિટી પોલિસી નક્કી કરવાનો, કંપનીના ઓબ્જેક્ટિવ નક્કી કરવાના અને દસ્તાવેજ ડોક્યુમેન્ટ જે જોતા હોય તૈયાર કરવાના કે ભાઈ લેખિત આ અમારી કંપનીની ક્વોલિટી પોલિસી છે, આ અમારા કંપનીનો ઉદ્દેશ છે, આ અમારા કંપનીનું વિઝન છે, અને જે ડોક્યુમેન્ટ જોઈએ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના લેખિત. એના પછી જોઈએ ગુણવત્તા માર્ગદર્શિકા, પ્રક્રિયા ગુણવત્તા કાર્યસૂચનાઓ અને રેકોર્ડની સ્થાપના કરવી. ક્વોલિટી માટે જે ગાઈડન્સ જોઈએ ગાઈડન્સ આપવાનો, પ્રક્રિયામાં જે સુધારા કરવા હોય ક્વોલિટી પ્રોસેસમાં સુધારા કરવાના અને રેકોર્ડ મેન્ટેન કરવાના છે. એના પછી તાલીમ અને આંતરિક ગુણવત્તા ઓડિટ. ISO 9000 સર્ટિફિકેટ મેળવવા માટે તાલીમ આયોજન ટ્રેનિંગ આપી હોય, હવે ટ્રેનિંગ કેટલા અંશે સક્સેસફુલ છે ઇન્ટરનલ ઓડિટ કરવાનું કે ભાઈ આપણે તાલીમ આવી એનાથી કંઈ ફરક પડ્યો? શેમાં ફરક? એમ્પ્લોયમાં, પ્રોડક્શન પ્રોસેસમાં એટલે કે ભાઈ ઉત્પાદનની પદ્ધતિમાં, વસ્તુમાં કેટલા લેવલ સુધી ચેન્જ આવ્યો અથવા તો વધારે તાલીમની જરૂરિયાત છે? જો હા હોય તો ફરતી ટ્રેનિંગ આપવાની, તાલીમ આપવાની. એના પછીનું સ્ટેપ છે ISO 9001 ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે QMS જરૂરિયાતોનું અમલીકરણ. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ હોય એમાં જે જરૂરિયાત હોય એનું અમલીકરણ કરાવવાનું. એના પછીનું સ્ટેપ છે પ્રક્રિયાઓ સૂચનાઓમાં સુધાર કરો, ફેરફાર કરો અને અપડેટ કરો.
પ્રક્રિયા, ISO સર્ટિફિકેટ, પ્રોડક્શનની પ્રક્રિયા, વેચાણની પ્રક્રિયા, એમાં કોઈ સૂચનમાં સુધારો કરવાનો, પ્રક્રિયામાં કોઈ સુધારો કરવાનો, કોઈ સૂચના ફરીથી આપીએ તો ફરીથી આપવાનો અને એને અપડેટ કરતા રહેવાનું. બરાબર છે. એના પછીનું સ્ટેપ છે આંતરિક ઓડિટ. આંતરિક ઓડિટ એટલે કંપનીમાંથી જ 1-2 એક્ઝિક્યુટિવ જેનું નોલેજ હોય, ISOનો અનુભવ હોય, બીજી કંપનીમાં ISO માટે એપ્લાય કરી ચૂક્યા હોય, થોડો અનુભવ હોય, એવા વ્યક્તિનું ઓડિટમાં અપોઇન્ટમેન્ટ કરવાના અને એમના થ્રુ ઓડિટ કરાવવાનું કે ભાઈ આપણે ISOનું સર્ટિફિકેટ મેળવવાનું છે, આપણે જે તૈયારી કરી છે કેટલા લેવલ સુધી તૈયારી પહોંચી છે, આપણે બરાબર સાચી દિશામાં છીએ, હજી કોઈ ચેન્જ કરવાનું છે. એટલે કે ઇન્ટરનલ ઓડિટ કરાવવાનું. કંપનીના અંદરના માણસો જ ઓડિટ કરશે કે ભાઈ આપણે ના બરાબર છીએ અથવા તો અહીંયા સુધારવાની જરૂર છે. એના પછીનું સ્ટેપ છે મેનેજમેન્ટ સમીક્ષા બેઠક. મેનેજમેન્ટ એટલે ટોપ લેવલ, બધા મેનેજર હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, ચેરમેન હોય, એ બધા સમીક્ષા બેઠક કરશે કે ભાઈ આપણા ISO સર્ટિફિકેટ મેળવવાનું કામ કેટલા સુધી પહોંચ્યું, વી આર રેડી ફોર ધેટ, આપણે એના માટે તૈયાર છીએ, હજી કંઈ ખૂટે છે અને તૈયાર હોય તો મેળવવાની પ્રોસેસ કરો, પૂરું કરો કામ. અને એના પછીનું જે સ્ટેપ છે એ બોડી અપોઇન્ટમેન્ટ અને પર્યાપ્ત ઓડિટને પ્રમાણિત કરવું. જે ઓડિટ થયું હોય એક બોડી અપોઇન્ટમેન્ટ કરવાની અને જે ઓડિટ કર્યું હોય ઇન્ટરનલ ઓડિટ એને પ્રમાણિત કરવાનું. ના ભાઈ બરાબર છે, આગળની પ્રોસેસ હવે ચાલુ કરો, આગળની પ્રક્રિયા જે થતી હોય એ આગળની પ્રોસેસ આગળ વધો, આગળની પ્રોસેસ કરો, આગળની પ્રક્રિયા કરો. એના પછીનું જે સ્ટેપ છે એ સુધારાત્મક અને નિવારક પગલો. સુધારાત્મક અને નિવારક પગલો કયા સુધારા કરવાના? ફાઇનલ સ્ટેજમાં ભાઈ એવું કંઈ સુધારવા જેવું છે નહીં, બધું બરાબર છે, જે સુધારા કરવાના હતા એ કરી દીધા છે, જે નીકાળવાનું હતું એ નીકાળી દીધું છે, ફાઇનલ થઈ ગયું છે, હવે સ્ટેપ આગળ વધીએ. પછી છેલ્લેથી આગળનું સ્ટેપ છે પ્રમાણિત સંસ્થા દ્વારા પૂર્વ આકારણી. બધું ઓકે થઈ ગયું, બધું સારું થઈ ગયું, ISO માટે રેડી થઈ ગયા, તો બહારની કોઈ સંસ્થા હોય BVQI સંસ્થા જેવી કે જે સંસ્થા આપણને ISO સર્ટિફિકેટ મેળવવા માટે મદદ કરે, એવી સંસ્થાથી ઓડિટ કરાવો, એની આકારણીનો લાભ લ્યો. અને જે કંઈ બાકી રહેતું હોય પૂરું કરો અથવા તો ફોર્મ ફિલઅપ કરી અને આ પ્રક્રિયા પૂરી કરવાની ISO સર્ટિફિકેટ મેળવવાની. કારણ કે બહારની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરશે, આકારણી કરશે, એટલે બધું કમ્પ્લીટ હશે તો જ કરશે. એટલે પ્રમાણિત સંસ્થા દ્વારા એ પૂર્ણ આકારણી થઈ જશે, એના પછી તો સર્ટિફિકેટ મળી જાય એટલે છેલ્લું સ્ટેજ છે પ્રમાણપત્ર ઓડિટ, એટલે કે આપણને પ્રમાણપત્ર ISOનું સર્ટિફિકેટ મળી જશે. તો મિત્રો આ પ્રક્રિયા છે, ISOનું સર્ટિફિકેટ મેળવવું હોય તો આ પ્રોસેસ, આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, આટલા સ્ટેપ કરવા પડે તો ISOનું સર્ટિફિકેટ મળે. હવે આગળનો ટોપિક જોઈએ, એમાં ISOના લાભ. ISOનું સર્ટિફિકેટ મેળવ્યું, આપણી સંસ્થા કે આપણી કંપની ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન બની ગઈ આખા વિશ્વમાં, ગમે ત્યાંથી મટીરિયલ લાવી શકે ને ગમે ત્યાં વેચી એવી સંસ્થા બની ગઈ. તો આના લાભ શું થાય? તો પહેલો લાભ જોઈએ આપણે, આ ધારા ધોરણો સંપૂર્ણ ગુણવત્તા કેન્દ્ર હોય તેમને અપનાવનાર સંસ્થાના ઉત્પાદનો કે સેવાઓ ઉત્કૃષ્ટ બને છે, જેથી ગ્રાહકની અપેક્ષા પૂરી કરી તેમને સંપૂર્ણ સંતોષ આપી શકાય છે. પહેલો લાભ શું થાય? ભાઈ સારામાં સારી આ ધોરણો ISO સર્ટિફિકેટ જે કંપનીએ કે જે કોર્પોરેટરે જે ફેક્ટરી મેળવ્યું હોય એ સારામાં સારી વસ્તુઓ બનાવે, અને સારામાં સારી વસ્તુ બનાવે એટલે શું થાય? ગ્રાહકની અપેક્ષા પૂર્ણ થાય અને ગ્રાહકને સંતોષ આપી શકાય છે. એના પછી બીજો લાભ છે કાર્યપ્રણાલી અત્યંત સક્ષમ બને છે, જેનાથી કર્મચારીઓની ક્ષમતા પણ વધે છે. કાર્યસ્થળ વાતાવરણ આનંદદાયી, તણાવરહિત, પ્રોત્સાહક અને તંદુરસ્ત સ્પર્ધાત્મક બને છે. ISO જે કંપની હોય એમાં બધી બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો હોય, એટલે કે જે વર્કશોપ છે સારામાં સારું હોય, સારામાં સારી મશીનરી હોય,
સારી પદ્ધતિથી કામ થતું હોય તો શું થાય, કર્મચારીને કામ કરવાની મજા આવે, સારામાં સારું વાતાવરણ મળી રહે એને, સારામાં સારું એન્વાયરમેન્ટ મળે, ખુશ મિજાજ રહે, ટેન્શન રહે નહીં. કારણ કે એમાં એ ફ્રી હોય, નક્કી જ હોય કે ભાઈ આ ટાઈમ આવવાનો, આ ટાઈમ જવાનું, આટલી ફેસિલિટી મળે, આ રજા મળે, આ રિસીઝ મળે, આટલા લાભ મળે. એટલે એમની ક્ષમતા પણ વધે, એમને ભાઈ કામ કરવાની મજા આવે, બધું ફિક્સ હોય. વધારે કામ ના કરાવો, વધારે કામ કરાવો તો ઓવર ટાઈમ મળે તો બી સારી રીતે કામ કરી છે. તો આ બીજો લાભ થાય છે. ત્રીજો લાભ છે સક્ષમ કાર્યપ્રણાલીને કારણે સંસાધનો અને સમયનો વ્યય અટકે છે. સંસાધનો એટલે કંપનીના સાધનોમાં કંપનીનો પ્લાન્ટ, મશીનરી, સ્પેર પાર્ટ, પૈસા, માણસો બધું આવી જાય. ખોટો ઉપયોગ થાય નહીં, ખોટો બગાડ થાય નહીં અને સમય બચે. ઓછા સમયમાં વધારે કામ થાય, સારું કામ થાય. કારણ કે ISO પ્રમાણે કંપની જે મેન્ટેન કરી છે એના લીધે શું છે, સંસાધનો અને સમયનો બગાડ થતો અટકે છે. એના પછીનો ફાયદો છે સંસાધનોની કુશળતાપૂર્વક અને અસરકારક રીતે નિયોજવાથી અનાવશ્યક ખર્ચમાં ઘટાડો થાય છે. જો કંપની ISO સર્ટિફિકેટ મેળવી લે અને ISO સર્ટિફિકેટ મેળવવા માટે જે પદ્ધતિથી કામ કરવાનું હોય એ પદ્ધતિથી કામ કરે. કયું કામ? તો રો મટીરિયલ, કાચો માલ મેળવવાથી તે ગ્રાહકના હાથમાં વસ્તુ પહોંચે ત્યાં સુધીનું કામ કુશળતાપૂર્વક કરે, અસરકારક રીતે કરે તો ખોટા ખર્ચમાં ઘટાડો થાય છે. એના પછી લાસ્ટ, સંસ્થાના ઉત્પાદન કે સેવા આંતરરાષ્ટ્રીય માપદંડના હોય તે બહુરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વિકસાવી શકે છે. આ કંપનીનો ફાયદો કે ISO જે સંસ્થા છે એનો માપદંડ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ લેવલે એક્સેપ્ટેડ હોય, સ્વીકારેલ હોય. વિશ્વ સ્તરે સ્વીકારેલ એ પદ્ધતિથી કામ થતું હોય, એ પદ્ધતિથી ઉત્પાદન થતું હોય, એ પદ્ધતિથી વેચાણ થતું હોય. એટલે શું થાય ભાઈ, જે કંપની છે, જે કોર્પોરેટ છે, જે ફેક્ટરી છે એ દુનિયામાં ગમે તે જગ્યાએ મટીરિયલ વેચી શકે છે, ગમે તે જગ્યાએ એની પ્રોડક્ટ વેચી શકે છે, સેવા વેચી શકે છે અને ગમે ત્યાંથી એ સેવા અથવા મટીરિયલ લાવી શકે છે. એટલે કે એ વિશ્વ સ્તરીય, બહુરાષ્ટ્રીય સ્તરે વેપાર કરી શકે છે અને વેપારમાં વધારો થાય છે. બરાબર છે? તો આટલા આના લાભ છે અને આ ISO સિસ્ટમ છે, આ ISOનો કન્સેપ્ટ છે. ભાઈ ISO વિશે કોઈને કંઈ સમજમાં ના આવ્યું હોય તો કહી શકે છે. બાકી આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. તો પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ તો ઘણા બધા MCQ છે. મતલબ કે અહીંયા જે મહત્ત્વના MCQ છે 10 જેવા એ MCQ જે વારંવાર પરીક્ષામાં પૂછાયેલા છે એ MCQને આપણે સોલ્વ કરીએ. ફરીથી એક બાબતની ધ્યાન રાખો આપણે અહીંયા કે ભાઈ MCQ પરીક્ષામાં અંગ્રેજીમાં આવશે. કદાચ બીજી લેંગ્વેજ હિન્દી આપેલી હોય તો બરાબર છે. તો આપણે અંગ્રેજીમાં પ્રશ્ન સમજીએ, ગુજરાતીમાં સમજીએ, પછી એનો જવાબ સમજીએ. તો પહેલો પ્રશ્ન છે ISO had defined quality એટલે કે Q in terms of performance એટલે કે P and expectation એટલે કે E, H ખાલી જગ્યા. ભાઈ ISO ક્વોલિટીને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે? ડિફાઇન એટલે વ્યાખ્યાયિત કરે છે. કઈ રીતે ડિફાઇન કરે છે? કઈ રીતે એની વ્યાખ્યા આપે છે? શેના સંદર્ભમાં? પરફોર્મન્સ અને એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન એટલે અપેક્ષા અને પરફોર્મન્સ એટલે જે કાર્ય થયું હોય એ. અપેક્ષા આપણે તો પરીક્ષામાં માનો કે અપેક્ષા કેટલી હોય? 100માંથી 100 માર્ક્સ આવે. કેટલા આવે? 50 બી આવે, 60 બી આવે. એ પરફોર્મન્સ કહેવાય. તો પરફોર્મન્સના આધારે અને એક્સપેક્ટેશનના આધારે ISO કઈ રીતે, કેવી ડેફિનેશન, કેવી વ્યાખ્યા આપી છે? તો પહેલો ઓપ્શન છે એ એટલે કે ક્વોલિટી Q બરાબર P ઇન્ટુ E એટલે કે પરફોર્મન્સ ગુણ્યા એક્સપેક્ટેશન. બીજું છે બી, Q એટલે પરફોર્મન્સ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેશન. ત્રીજું છે Q એટલે ક્વોલિટી બરાબર એક્સપેક્ટેશન ડિવાઇડેડ બાય પરફોર્મન્સ.
અને ચોથું છે ડી એટલે નન, એ કે નહીં. પરફોર્મન્સ એટલે આપણે જે કામ કર્યું હોય એ, અને એક્સપેક્ટેશન એટલે આપણે જે આશા રાખ્યું હોય એ. તો કામ કર્યું હોય અને એક્સપેક્ટેશનનો ગુણાકાર કરવાનો, કામ કર્યું હોય એકચ્યુઅલ જે સિદ્ધ થયું હોય અને આશા રાખ્યો એનો ભાગાકાર કરવાનો, કે ભાઈ જે એકચ્યુઅલી આશા રાખી હોય ત્રીજો ઓપ્શન કે જે કામ થયું એનો ભાગાકાર કરવાનો, કે એ કે નહીં. તો આનો જવાબ આવશે બી. આઈએસઓએ કઈ રીતે ડિફાઇન કર્યું? ક્યુ ક્વોલિટી બરાબર પરફોર્મન્સ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેશન. જે આપણું કાર્ય સિદ્ધ થયું હોય અને જે આપણે આશા રાખી હોય એ રીતે ક્વોલિટીની વ્યાખ્યા આઈએસઓએ ડિફાઇન કરી છે. પછી બીજો પ્રશ્ન છે, હેડક્વાર્ટર ઓફ આઈએસઓ ઇઝ એટ ખાલી જગ્યા. આઈએસઓની હેડ ઓફિસ ક્યાં આવેલી છે ભાઈ? આપણે હમણાં જ જોયું લેક્ચરમાં. કોઈ કહી શકશે? બોલો ને મિત્ર તમે. જીનેવા બરાબર છે. જો પહેલો ઓપ્શન હતું સિડની, બીજું હતું જીનેવા, ત્રીજું હતું કેલિફોર્નિયા અને ચોથું હતું લંડન. તો હમણાં આપણે જોયું તો હેડ ઓફિસ ક્યાં આવેલી છે? જીનેવામાં. બરાબર છે. હવે ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ નોટ એ ડાયમેન્શન ઓફ ક્વોલિટી. ખાલી જગ્યા, પ્રશ્ન ફરતી વાંચીએ સમજીએ. ખાલી જગ્યા ઇઝ નોટ એ ડાયમેન્શન ઓફ ક્વોલિટી. નીચેનામાંથી કયું ક્વોલિટીનું ડાયમેન્શન એટલે કે પરિમાણ નથી? નીચે 4 ઓપ્શન આપે છે, એમાંથી કયું ક્વોલિટીનું પરિણામ એટલે કે માપ નથી? શેનાથી ક્વોલિટી માપી ના શકાય? તો પહેલું છે પરફોર્મન્સ. પરફોર્મન્સ એટલે જે કાર્ય સિદ્ધ થયું હોય એનાથી તો માપી શકાય, વ્યાખ્યા આપી છે. બીજો ફીચર એટલે લક્ષણો વસ્તુનો, એનાથી બી એનો દેખાવ કેવો છે, એનો રંગ કેવો છે, એનો ટેસ્ટ કેવો છે, એના ક્વોલિટીના વસ્તુના લક્ષણો કહેવાય, એનાથી ક્વોલિટી માપી શકાય. ત્રીજો છે ખર્ચ. તો કેટલો ખર્ચ કરીએ ને કેવી ક્વોલિટી હોય એ તો માપી શકાય નહીં. અને ચોથો ઓપ્શન છે ડી કન્ફોર્મન્સ. કન્ફોર્મન્સ એટલે અનુકૂળ, સહાનુકૂળ. જે વસ્તુ બનાવી છે સહાનુકૂળ છે, અનુકૂળ છે, તો એનાથી ક્વોલિટી માપી શકાય. ભાઈ અનુકૂળ હોય તો સારી ક્વોલિટી છે, પણ ખર્ચને કંઈ લેવા દેવા નહીં. વસ્તુ બનાવવામાં કેટલો ખર્ચ થયો છે અને વધુ ખર્ચ થયો છે માટે ક્વોલિટી સારી જેવી ના હોય. એ રીતે ક્વોલિટી માપી શકાય નહીં વસ્તુની. બરાબર છે. તો જવાબ આવશે સી, કે ભાઈ કોસ્ટ છે તો કોસ્ટ ઇઝ નોટ એ ડાયમેન્શન ઓફ ક્વોલિટી. તો કોસ્ટ છે એ ક્વોલિટીનું પરિમાણ નથી. પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ, ખાલી જગ્યા ઇઝ એ મેજર ઓફ પ્રોડક્ટ લાઈફ. મેજર એટલે માપવું, પ્રોડક્ટ એટલે વસ્તુ, પ્રોડક્ટ લાઈફ એટલે વસ્તુની લાઈફ. નીચેનામાંથી શું વસ્તુની લાઈફ માપી શકે? વસ્તુની લાઈફ એટલે ઉંમર, કે ભાઈ વસ્તુ કેટલા સમય સુધી ચાલશે એ માપી શકાય. નીચેનામાંથી કોના દ્વારા વસ્તુની લાઈફ માપી શકાય? તો પહેલું પરફોર્મન્સ આધારે એવું થોડું કહી શકાય કે ભાઈ વસ્તુ આટલી ચાલશે, કાર્ય ગમે એટલું શુદ્ધ થયું હોય. કોસ્ટ એટલે ખર્ચ. ત્રીજું છે ડ્યુરેબિલિટી એટલે કે કેટલો સમય ચાલશે. અને ચોથું છે રિસ્પોન્સ એટલે જવાબ, આન્સર. તો જવાબ આમાં શું આવશે? તો ઓપ્શન સી ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી એટલે કેટલો સમય વસ્તુ ચાલશે, સમયગાળો. ડ્યુરેબિલિટી એટલે સમયગાળો. તો જે ડ્યુરેબિલિટી છે એનાથી આપણે વસ્તુની ઉંમર માપી શકીએ કે ભાઈ વસ્તુ કેટલા વર્ષ ચાલશે. એના પછીનો પ્રશ્ન છે એક્સપાન્શન ઓફ QMS. ધ્યાન રાખજો ભાઈ, QMSનું ફૂલ ફોર્મ, આખું નામ, પૂરું નામ શું થાય QMSનું? QMS. આ લેશનમાં લગભગ 8 થી 10 વાર આ શબ્દ આવી ગયો. કોઈ કહી શકશે આમાં? પહેલો ઓપ્શન છે ક્વોલિટી મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ. આવું તો કંઈ ભણ્યા નહીં. બીજું છે ક્વોલિટી મેજરમેન્ટ સ્ટાન્ડર્ડ. તો સ્ટાન્ડર્ડનું મેજરમેન્ટે કરવાનું નહોતું. ત્રીજું છે સી ઓપ્શન ક્વોલિટી મેજરમેન્ટ સિસ્ટમ. તો માપની કોઈ પદ્ધતિ હતી નહીં. અને ચોથું છે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, QMS. ઘણીવાર આવી ગયું, ગુણવત્તા સંચાલન પદ્ધતિ. આ શબ્દનો ઘણીવાર ઉપયોગ થયો હતો લેશનમાં,
આનો જવાબ આવશે, ફૂલ ફોર્મ આવશે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ ઇન ISO 9001 રજિસ્ટ્રેશન? ISO 9001નું જે રજિસ્ટ્રેશન કરવાનું છે એનું છેલ્લું સ્ટેપ, છેલ્લું પગથિયું કયું છે? જો આપણે ધ્યાનથી જોયું પ્રક્રિયા, પ્રોસેસ, આ લેશનમાં આપણે જોયું કે ભાઈ ISO સર્ટિફિકેટ મેળવવા માટે આ લેશનમાં આપણે જોયું કે ભાઈ ISO સર્ટિફિકેટ મેળવવા માટે કયા કયા સ્ટેપ, કયા કયા પગથિયા છે. જો ધ્યાન રાખ્યું હોય તો ખબર પડે કે ભાઈ આમાં છેલ્લું પગથિયું કયું છે. તો જોઈએ ઓપ્શન. તો પહેલો ઓપ્શન છે એ કરેક્શન એન્ડ પ્રિવેન્શન એક્શન, સુધારો કરવો અને નિકાલ કરવો, છેલ્લું ના હોય. બીજું છે મેનેજમેન્ટ રિવ્યૂ મિટિંગ, મેનેજમેન્ટની રિવ્યૂ મિટિંગ બોલાવવાની, સમીક્ષા મિટિંગ, એ છેલ્લું નહોતું. ઇન્ટરનલ ઓડિટ, એ છેલ્લું સ્ટેપ નહોતું. તો ચોથું છે ડી ઓપ્શન, સર્ટિફિકેશન ઓડિટ, ફાઇનલ જે સર્ટિફિકેટ મળે એનું ઓડિટ કરવાનું, ચેક કરવાનું. તો છેલ્લું સ્ટેપ જવાબ શું આવશે? છેલ્લું સ્ટેપ કયું આવશે? તો ડી, સર્ટિફિકેશન ઓડિટ. પછી 7મો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ ISO સ્ટાન્ડર્ડ? આપણા ISO સ્ટાન્ડર્ડના મુખ્ય 3 ધોરણો જોયા. તો આમાંથી કયા ધોરણો, આમાંથી કયું ધોરણ નથી, ISOમાં નથી આવતું? આપણી ISOના મેઇન 3 સ્ટાન્ડર્ડ એટલે કે ધારા ધોરણ જોયા. તો નીચેનામાંથી કયું ધારા ધોરણ નથી આવતું ISOમાં? તો પહેલું છે ISO 9000 1999 એટલે કે ISO 9000 1990. બીજો ઓપ્શન છે ISO 9000 2000 એટલે કે ISO 9000 2000. ત્રીજું છે ISO 9001 2000 અને ચોથું છે ISO 9004 2000. તો જો તમને યાદ હોય તો 3 ધારા ધોરણમાં તો 9000 2000 હતું, 9001 2000 હતું, ચોથું 9004 2000 હતું, પણ ઓપ્શન એ નહોતું. તો જવાબ આપશે ઓપ્શન એ, ISO 9000 1990 એટલે કે ISO 9000 અને 1990. આવું કોઈ ધારા ધોરણ ISOમાં છે નહીં. બરાબર છે, એટલે આ આવશે. હવે નીચેના જે પ્રશ્નો છે એ આપણે આગળના સેશનમાં જોયા હતા એટલે એના રિલેટેડ છે, એટલે આપણે જોઈ લઈએ. કારણ કે એમાં કંઈ પ્રશ્નો આપણે જોયા નહોતા, પણ જે મહત્ત્વના હતા 2-3 પ્રશ્નો એ આપણે જોઈ લઈએ આ સેશનમાં. તો કાઇઝેન મીન્સ, કાઇઝેનનો મતલબ શું થાય? તો એ સેલ્ફ ડિસિપ્લિન, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, શોર્ટિંગ આઉટ અને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તો ભાઈ કોઈ કહેશે શું જવાબ આવે? બોલો ને તમે મિત્ર. બરાબર છે, જવાબ આવે ડી, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. કાઈ એટલે કન્ટિન્યુઅસ અને જેન એટલે ઇમ્પ્રુવમેન્ટ. આવું કંઈ આપણે ભણ્યા હતા. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ બેનિફિટ ઓફ કાઇઝેન? કાઇઝેનથી કયો લાભ ના થાય? તો પહેલું છે જોબ મેડ ઇઝીયર, કામ સરળ બનાવી શકાય, એ તો લાભ થઈ જાય કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ હોય એટલે. કોસ્ટલી પ્રોડક્ટિવિટી, ખર્ચ વધે. ત્રીજું છે મોર સેફટી, સલામતી વધે. અને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, ક્વોલિટી સુધરે. તો ભાઈ કાઇઝનથી કયો બેનિફિટ ના થાય? તો કોસ્ટલી પ્રોડક્ટ, કોસ્ટ વધે નહીં, કાઇઝનથી કોસ્ટ ઘટે છે. એટલે જવાબ શું આવશે? કોસ્ટલી પ્રોડક્ટિવિટી. કાઇઝનથી આવું થાય નહીં. અને છેલ્લો પ્રશ્ન, વોટ ડઝ શેરી સ્ટેન્ડ ફોર? શેરીનો મતલબ શું થાય? જાપાની વર્ડ હતો 5Sમાં. તો શેરીનો મતલબ શું હતો ભાઈ? શેરી એટલે ઓપ્શન એ શોર્ટિંગ આઉટ, વર્ગીકરણ કરવું. બી સેલ્ફ ડિસિપ્લિન એટલે સ્વયં શિસ્ત. સી સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે પ્રમાણિતકરણ. અને ડી સિસ્ટમેટિક એરેન્જમેન્ટ એટલે વ્યવસ્થિત ગોઠવણી. તો શેરીનો મતલબ શું થાય ભાઈ? કોઈ કહેશે? કોઈની યાદ છે? શું થાય? શોર્ટિંગ આઉટ. શેરી એટલે શોર્ટિંગ આઉટ. બરાબર છે, વર્ગીકરણ કરવું.
બરાબર છે. તો આ પ્રશ્નો હતા અને આટલા આપણે લેસન પૂરું કરીએ છીએ. આભાર. થેન્ક યુ.